જુનાગઢમાં ભેસાણ પોલીસ સ્ટેશનમાં વિસાવદર સેશન્સ કોર્ટની એક નોટિસ આવેલી હોય, જે નોટિસ પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ રામસિંહ હોય, જેઓને ફરિયાદીને બજાવવાની હોય. તો આ કામના ફરિયાદી દિનેશભાઈ ચનાભાઈ ચૌહાણ, જેઓ પોલીસ સ્ટેશન ખાતે આવેલ, એ સમય દરમિયાન તેઓ કેફીનું લીધેલી હાલતમાં જણાઈ આવેલું, જેથી તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ. અને આ સમય દરમિયાન તેમની સાથેના જે લલિતભાઈ ચનાભાઈ ચૌહાણ છે, તેઓ સતત જે ફરિયાદી છે, આ કામના જે પોલીસ છે, તેમના વિરુદ્ધ આક્ષેપ કરતા હોય. અને થોડીક વાર બાદ ઋત્વિક લલિત ચૌહાણ, વિશાલ લલિત ચૌહાણ અને તેઓના એક મહિલા જે છે, એ ચારે ચાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ. અને તેમાંથી ઋત્વિક લલિતભાઈ ચૌહાણ, જે પોલીસ કોન્સ્ટેબલ છે, તેઓની સાથે મારામારી કરી, ગુનાહિત ધમકી આપી. અને જે વિશાલ લલિત ચૌહાણ છે, તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે મળીને ગુનો આચરેલ હોય, જેથી તેઓના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે અને હાલ પોલીસ કાર્યવાહી આગળની ચાલુ છે.